આ માણસ 14 વખત સાપ કરડવા છતાં બચી ગયો. તો બીજી તરફ લોકો આ ફોન બૂથ પર મૃતકો સાથે વાત કરવા આવે છે. આજે અજબ ગજબમાં જાણીશું આવા જ કેટલાક રસપ્રદ સમાચાર જે ચર્ચામાં રહ્યા. આ 75 વર્ષીય સીતારામ અહીવાર છે, જેમને છેલ્લા 42 વર્ષમાં 14 વાર સાપ કરડ્યો છે અને દરેક વખતે તે બચી ગયા છે. આ અંગે સીતારામ સમજાવે છે કે દરેક વખતે સાપના હુમલાના 2 દિવસ પહેલા તેમને અથવા તેમના પત્નીને સપનામાં સાપ દેખાય છે, જે તેમને ચેતવણી આપે છે. સાપ કરડ્યા પછી તેમને મંદિરમાં વળગાડ મુક્તિ અપાવવામાં આવે છે. જો કે ડોક્ટરો માને છે કે સીતારામને કરડેલા સાપ ઝેરી ન હોતા. આ જ કારણ છે કે સારવાર વિના પણ તેમનો જીવ દર વખતે બચી ગયો. તેથી આવા કિસ્સાઓમાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું એ સારવારનો શ્રેષ્ઠ માર્ગ છે. જાપાનમાં હજારો લોકો તેમના મૃત પ્રિયજનો સાથે વાત કરવા માટે આ ફોન બૂથની મુલાકાત લે છે. તેને ધ વિન્ડ ફોન કહેવામાં આવે છે. આ બૂથમાં એક જૂનો રોટરી ફોન છે, જે વાયર